આણંદ શહેરના શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે મધ્ય ગુજરાત છપ્પન ભોગ સમિતિ દ્વારા ભવ્ય અને ભક્તિભાવથી ભરપૂર છપ્પન ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત વિભૂષિત શ્રી શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગીય તૃતીય ગૃહના વર્તમાન તિલકાલય 108 ડોક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ પ્રસંગે આયોજિત આ છપ્પન ભોગ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. મહોત્સવ દરમિયાન શ્રી દ્વારકાધીશ પ્રભુને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પરંપરાગત છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિર પરિસર ભવ્ય શણગારથી સુશોભિત કરવામાં આવ્યો હતો અને વૈષ્ણવ ભક્તોએ ભાવભીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે વૈષ્ણવ સંપ્રદાયના સંતો, હરિભક્તો તેમજ શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભક્તિ, સેવા અને સમર્પણ ભાવ સાથે યોજાયેલ આ છપ્પન ભોગ મહોત્સવે સમગ્ર આણંદ શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો. श्री द्वारिकाधीश की जय, श्री वल्लभाधीश की जय। अनंत विभूषित श्री शुद्धाद्वैत तृतीय पीठ काकरोली અત્યારના હાલના વર્તમાન 15મા તિલકાયત પૂજ્યપાદ ગોસ્વામી ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે મધ્ય ગુજરાત ષષ્ઠી પૂર્તિ છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે મધ્ય ગુજરાતના કુલ 23 ઠાકોરજી અત્રે છપ્પન ભોગ આરોગવા માટે આજે પધાર્યા છે, જેમાં શ્રી દ્વારકાધીશ બેઠક મંદિરના શ્રી દ્વારકાધીશ પ્રભુની સાથે સાથે દયાળજી મોહનજી પ્રભુ દયાના મંદિર ચોપાટામાંથી સુણાવથી દ્વારકાધીશ પ્રભુ, સોજિત્રાથી મદન મોહનજી પ્રભુ, એટલાથી સાત સ્વરૂપની હવેલીમાંથી દ્વારકાધીશ પ્રભુ અને સ્વામિનીજી સાથે તારાપુરથી શ્રી મદન મોહનજી પ્રભુ, સારસાથી શ્રી દ્વારકાધીશ પ્રભુ, સામરખાથી શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુ, વસોથી મદન મોહનજી, ગોવર્ધનનાથજી મથુરાધીશજી પ્રભુ, નડિયાદથી મદન મોહનજી ને શ્રીનાથજી પ્રભુ, ચકલાસીથી દ્વારકાધીશ પ્રભુ, નારથી શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, ડાકોરથી શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુ, અલતરવાસ ઘોડાસરથી બાલકૃષ્ણલાલજી પ્રભુ, શ્રી શ્રીનાથજી પ્રભુ અને ગોવર્ધનનાથજી પ્રભુ કટલાલથી અને મદન મોહનજી પ્રભુ મહેમદાવાદ અને ગોવર્ધનનાથજી પ્રભુ ભાદરણથી અત્રે આજે શુભ દિને શ્રી ષષ્ઠી પૂર્તિ પ્રસંગે યોજાયેલ છપ્પન ભોગ મહોત્સવમાં આજે પધાર્યા છે. સવારે આપ સર્વે ઠાકોરજીની એક સુંદર નગર યાત્રા શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી અને ત્યારબાદ છપ્પન ભોગના ભવ્ય દર્શન એક સાથે બિરાજીને કે જે આણંદની ઇતિહાસમાં આ એક પ્રથમ ઘટના છે કે એક સાથે મધ્ય ગુજરાતના 23 ઠાકોરજી છપ્પન ભોગ આરોગી રહ્યા છે અને આણંદ જિલ્લાની ખૂબ વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ એનો ખૂબ સુંદર રીતે આનંદ લઈ રહી છે. અને આ સફળ આયોજન બદલ અને આપ સૌની વ્યવસ્થા જાળવવા બદલ મધ્ય ગુજરાત છપ્પન ભોગ સમિતિ સૌનું ધન્યવાદ પાઠવે છે અને આપ શ્રીના આશીર્વાદ સહ આ સર્વ છપ્પન ભોગ મહોત્સવ સુંદર રીતના થઈ રહ્યો છે. ધન્યવાદ.